હેલો મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। જો હું ભીંડાનું શાક બનાવું છું, ગરમા ગરમ ભીંડાનું શાક। ભીંડાનું શાક કોને ભાવે છે કોમેન્ટમાં જરૂર બતાવજો। ચાલો તો આપણે ભીંડાનું શાક વઘારી નાખીએ। ભીંડા નાખી દીધા તેલમાં। સરસ મજાનું ભીંડાનું શાક આપણે બનાવી નાખીએ। તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તો આગળ વિડીયોમાં તમને બધું બતાવું। ભીંડાનું શાક આપણે કરવા મૂક્યું છે। હવે જો આપણે રોટલી કરવા જઈએ। રોટલા આપણે ચૂલા ઉપર બનાવવાના છે। અહીં ગેસ જો ટીવી જોઈ છે, ટીવી જોઈશ। દેવાંશી સસરા પાસે રમે છે। સસરા જો કાકડીનો સંભારો સુધારે છે। જો બહાર જઈએ, બહાર જો એ માંડવી સુકાવા નાખી છે મેં। આજે બહુ જ તડકો છે, ગરમી એવી થાય છે। હવે જો આપણે ચૂલા ઉપર રોટલા આપણે જો સરસ મજાના રોટલા ચૂલા ઉપર થઈ ગયા છે। રોટલા અમારા આવી રીતના બને છે, સરસ મજાના રોટલા ચૂલા ઉપર। કોને ચૂલાના રોટલા ભાવે છે એ કોમેન્ટમાં જરા બતાવજો, લખી બતાવજો। હવે જો રોટલી બનાવવાની છે મારે, તો ચાલો હવે ફટાફટ રોટલી બનાવી લો। જમી કારવીને અમે ફ્રી થઈ ગયા છીએ। હવે જો કપડાં સકલવાના છે, કેવી દેવાંશી નવરાવી દીધા છે। હવે જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, અને જો એને સુવરાવી દો, નવરાવી દીધા છે એટલે। હવે જો આટલા કપડાં સકલી લો તો પછી હું સૂઈ જાઉં, પછી ઉઠીને વિડીયો કન્ટિન્યુ કરશું। સાંજના 4:30 જેવો સમય થઈ ગયો છે, અને અમે જો સૂઈને ઉઠી ગયા છે। અત્યારે બધા છોકરાઓને તૈયાર કરી દીધા છે। દેવાંશી જો ઉપર ચડો કરી, દેવાંશી નીચે ઉતરી જા, દેવાંશી નીચે ઉતર। એ ટીવી જોઈ છે। હવે જો મારી ઇસ્ત્રી કરવાની છે, ઇસ્ત્રી કરી નાખું, કામ કમ્પ્લીટ કરી લઉં। ઇસ્ત્રી કરવાનું છે, વાસણ ચડાવવાના છે। હવે સાંજનું બધું કામ બાકી છે, બધું કરી લઉં, પછી વિડીયોમાં કન્ટિન્યુ। ઓલમોસ્ટ જો આપણે બધું કામ પૂરું થઈ ગયું છે। ફળિયા ભરાઈ ગયા, ફળિયા જો કમ્પ્લીટ થઈ ગયા। દેવાંશી જોઈને દાદાને માંડવી ફોલાવે છે। દેવાંશી શું કરે છે? જો માંડવી ફોલાવે છે દાદાને। દાદાને ફોલાવે છે કે ખાઈશ તું માંડવી? તને માંડવી ભાવેશ? તો ખાઓ, દાદાને ફોલાવો દીકા। બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, વાસણ ચડાવાઈ ગયા, ફળિયા વળાઈ ગયા। હવે જો આપણે પારસી કરવાની છે, તો આપણે પારસી કરી લઈએ। પારસી કરવાની બાકી છે, છોકરાનો કબાટ સરખો કરવાનો છે, એ કરી નાખીએ। એટલી પારસી છે એ આપણે પારસી પૂરી કરી નાખીએ। છોકરાનો કબાટ સરખો કરવાનો છે, એ પણ કરી લો। હવે આજનો વિડીયો આપણે અહીંયા એડ કરીએ છીએ। આજે તમને કેવો અમારો વિડીયો લાગ્યો એ તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।